નમસ્કાર મિત્રો, ગુજરાતી મોટિવેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીએ કેટલાક ટૂંકા સુવિચારો. જો હળવાશથી રહેશો તો કોઈની સાથે કડવાશ નહીં થાય. માનવીને ગ્રહો નહીં પરંતુ તેના પૂર્વગ્રહો નડતા હોય છે. કોમ્પ્યુટરની જેમ સંબંધમાં પણ રિફ્રેશ થવું જરૂરી છે. કુદરત બધાને હીરા જ બનાવે છે, બસ જે ઘસાય છે તે જ ચમકે છે. પડી જવાથી નહીં પરંતુ પડ્યા રહેવાથી પતન થાય છે. આળસ માનવીનો મહાન શત્રુ છે. કોઈને હરાવવા કરતા તેને જીતાડવામાં જ આપણી સાચી સફળતા છે. નિંદા કરવી અને સાંભળવી એ બંને મહાન પાપ છે. ચારિત્ર્ય જ મનુષ્યની સૌથી મોટી મૂડી છે. ધ્યેય વિનાનું જીવન સુકાન વગરની નાવ જેવું છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનાર ક્યારેય દુઃખી થતો નથી. મનુષ્ય જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે. ફરિયાદ કરે એવું નહીં પરંતુ ફરી યાદ કરે એવું જીવન જીવો. પદ મેળવવા માટે નહીં પરંતુ શ્રેષ્ઠતા માટે મળે. શ્રદ્ધાથી માણસો પહાડો ઓળંગી જાય છે. પ્રસન્ન ચિત્ત ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે. પુસ્તકો જીવતા દેવતા છે. તેની આરાધનાથી તુરંત સફળતા મળે છે. જીતવાનું ક્યારેક પણ શીખવાનું દરેક વખતે હોય છે. નિષ્ફળતા મળે તો હિંમત રાખવી ને સફળતા મળે તો વિનમ્રતા. કોઈની મહેરબાની માંગવી એટલે આપણે સ્વતંત્રતા વેચવી. જે સંજોગોને અનુકૂળ થઈને જીવે છે તે સૌથી સુખી છે. લાંબા પ્રવાસનો પ્રારંભ નાના પગલાથી થાય છે. દિવસે એવા કામ કરો કે રાત્રે આરામથી ઊંઘ આવે. તક ભાગ્યે જ મળે છે, જેને ડાયો માણસ જતી કરતો નથી. આભાર મિત્રો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.